એસઆઈઆરની ચાલી રહેલી પ્રક્રિયા વચ્ચે ફોર્મ નંબર 7 માં ખોટા વાંધા બાબતે સુરત કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। એસઆઈઆરની ગુજરાતભરમાં હાલ કામગીરી ચાલી રહી છે, ત્યારે હાલમાં ફોર્મ નંબર 7 ને લઈ વિસંગતા ઊભી થઈ છે। ફોર્મ નંબર 7 માં ખોટા વાંધા ઊભા કરી મતદારોના નામ કમી કરાવવાના ચાલી રહેલા ષડયંત્રને લઈ મતદારો મતદાનથી વંચિત થઈ શકે તેમ હોય જેને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેનો વિરોધ કરાયો હતો અને ફોર્મ નંબર 7 માં ખોટા વાંધાને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। સાંભળો શું કહી રહ્યા છે કોંગ્રેસીઓ। જે રીતે ભારતીય ચૂંટણી પંચ છેલ્લા 2 મહિના થયા એક મતદાન સુધારણી કાર્યક્રમ કરી રહ્યું છે। એ કાર્યક્રમનો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। એમણે એમના કાર્યકર્તાઓ પાસે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરી અને ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે। એ વાંધા એટલા માટે હોય કે ખોટા મતદારોને દૂર કરવા, પણ સાચા મતદારોને દૂર કરવા માટેનો એક આ કારસો કરી રહ્યા છે। જે બહુ સમજદાર છે, જે શિક્ષિત મતદારો છે, તેઓના મત કાઢવા માટેની એક આ ષડયંત્ર કરી રહ્યા છે કે એ લોકોને આ કામગીરીથી મત નથી આપવાના, એનો મત આપણે કાઢી નાખીએ। આજે ખોટા 10 લાખ મત નીકળી ગયા છે સુરતમાંથી। અત્યાર સુધી જે રીતે જીતતા હતા એવા 10 લાખ મત નીકળી ગયા છે। એનાથી એ ગભરાયેલી ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર કરી ખોટો દુરુપયોગ કરી રહી છે અને એની સામે કોંગ્રેસ પાર્ટી આજે આંદોલન કરે છે કે સાચા મતદાર અને લોકશાહીનું રક્ષણ કરવું એ કોંગ્રેસ પાર્ટીનો એમ છે અને સાચા મતદારોના નામ નહીં નીકળે એ પણ કોંગ્રેસ પાર્ટી લઈને આવી રહી છે। તો આ વાંધાજનક વાંધો ઉઠાવનારને સજા થાય, વાંધો ઉઠાવનારોને સામે પગલાં લેવામાં આવે એવી કોંગ્રેસની માંગ છે। કારણ કે ફોર્મ નંબર 7નો દુરુપયોગ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। પહેલાં લોકો સરકાર બનાવતા હતા, હવે સરકાર લોકોનો મત બનાવે છે। એટલે આ એક ઉલટી પ્રક્રિયા છે લોકશાહીની અંદર અને લોકશાહીને ગુલામ બનાવવા માટેની એક આ પ્રક્રિયા ચાલુ રહી છે। કારણ કે ઉદ્યોગપતિઓને દેશ વેચવો હોય તો લોકોને કંટ્રોલ કરવા, મતને કંટ્રોલ કરવા અને સરકાર બનાવવાથી આ શક્ય બને છે। એટલે આજે હું લોકોને અપીલ કરું છું, લોકશાહીનું રક્ષણ કરો। કોંગ્રેસ પાર્ટી 70 વર્ષથી આવો કોઈ કૃત્ય કર્યું નથી, પણ આ કૃત્ય આ લોકો કરી રહ્યા છે। એને સામે આવવું પડશે, બોલવું પડશે, સોશિયલ મીડિયા દ્વારા સડક પર જેમ બને તેમ લોકોને જાગૃત કરો અને પોતાનો મતની રક્ષા કરો। હું એવી માંગણી કરું છું। જય હિન્દ, જય ભારત। અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ।